કમબેક વિદેશ મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે ઠગાઈ કરનાર અમદાવાદના એજન્ટની પોલીસે ધરપકડ કરી છે। આરોપી એજન્ટ સૌરભ મધુવર્ષીની વડોદરાના ધ્રુવ પટેલ નામના યુવકને કેનેડા મોકલવાના નામે ₹14,45,000ની ઠગાઈ આચરી હતી। આ કેસમાં દિલ્હી અને કોલકાતાના એજન્ટની પણ સંડોવણી ખુલતા પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપીએ કોલકાતામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલ પાસેથી રૂપિયા પડાવ્યા હતા। આરોપીએ કેનેડા, ન્યૂઝીલેન્ડ અને યુએઈના વર્ક પરમિટના બનાવટી કોલ લેટર મોકલીને ધ્રુવ પટેલ પાસેથી પૈસા લીધા હતા। એજન્ટ સૌરભ ખોખરા વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે। ફરિયાદીએ ટુકડે ટુકડે આરોપી સૌરભ ઇમાનુઅલ મધુવર્ષા તેમજ રોહિત કુમાર રાઉત કે જે કલકત્તાનો છે તે બંનેને ટુકડે ટુકડે ₹14,50,000 આપેલા। પણ આ બંને આરોપીઓએ 1 વર્ષ સમય દરમિયાન પ્રોસિજર કરી પરંતુ ફરિયાદીને કોઈ વિઝા આપી શકે નહીં અને ફરિયાદીનો પાસપોર્ટ પણ તેમને જમા રાખેલો, જે હમણાં જ ફરિયાદ નોંધાયા બાદ તેમને પરત આપેલો છે। કે સૌરભ ઇમાનુઅલ જે મધુવર્ષા ખોખરાનો રહેવાસી છે તેને 8 તારીખના એરેસ્ટ કરેલા છે અને નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ મેળવેલા છે। એટલે હાલ તપાસ ચાલુ છે અને આમાં જે બી આરોપી હશે તે તપાસમાં જે આરોપી નીકળશે તેને અટક